આજે સમગ્ર દેશ ભારત દેશ સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે। સર કોંગ્રેસ દ્વારા પણ આજે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી। એક સાઈડ 80 વર્ષથી આપણા દેશને સ્વતંત્રતા મળી અને આપણે સારી રીતે એમની ઉજવણી પણ કરીએ છીએ। બંધારણ બાબા સાહેબ આંબેડકરે જે લખ્યું છે ભારત દેશનું આપણું બંધારણ, એની અંદર વાણી સ્વતંત્રતા, સમાનતાનો અધિકાર, અનેક એવી બાબતો છે કે ભારત દેશનો નાગરિક ખુલીને હળી મળીને સમગ્ર દેશની અંદર એક ભાઈચારા સ્વરૂપે રહી શકે। આજે જે માનસિકતા ધરાવતા લોકો છે, ખાસ કરીને અલગ પ્રકારની માનસિકતા, કે દેશની અંદર 80 વર્ષ સંપૂર્ણ થઈ ગયા હોય આઝાદીને, છતાં પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ ખડગે સાહેબ, રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા, એક ક્યાંક રાજકીય ફંક્શનમાં જતા હોય અને ત્યાંથી નીકળી ગયા પછી જે આ ચોક્કસ માનસિકતા ધરાવતો વર્ગ છે એ ત્યાં ગંગાજળ છાંટે, આ સમગ્ર ભારત દેશ માટે એક દુઃખની ઘટના છે। એટલા માટે દુઃખની ઘટના છે કે દેશને 80 વર્ષ થઈ ગયા છતાં પણ આવી માનસિકતા ધરાવતાવાળા લોકો આજે પણ ભારતની અંદર હયાત છે। ભૂતકાળની અંદર જ્યારે દેશ આઝાદ નહોતો ત્યારે અંગ્રેજોની જે માનસિકતા હતી, ભાગલા પાડો, રાજનીતિ કરો, એ જ માનસિકતા ધરાવતા લોકો આજે ભારત દેશની અંદર દેશ આઝાદ થયાના 80 વર્ષ છે છતાં પણ હયાત છે અને આવી પ્રવૃત્તિ કરે છે। આજે એ પ્રવૃત્તિના વિરોધમાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રેસકોર્સ રિંગ રોડ ઉપર સરદાર પટેલ સાહેબની પ્રતિમાથી નીચે કૂચ કરીને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા લગી કૂચ કરી હતી અને વિરોધ પ્રગટ કર્યો હતો। કારણ કે ભારત દેશ છે એ અખંડ દેશ છે। આ દેશની અંદર વિભિન્ન જ્ઞાતિઓ, જાતિઓ, ભાષાઓ, ધર્મો, છતાં પણ આ દેશ આજે અકબંધ છે, અખંડ છે। એનું મુખ્ય કારણ ભારત દેશનું બંધારણ અને લોકશાહી છે। જ્યારે આવા લોકો, અલગ વિચારધારાવાળા, અલગ માનસિકતાવાળા લોકો જ્યારે આવું કૃત્ય કરતા હોય અને એને ક્યાંક કોઈ સહારો મળતો હોય તો જે સંઘી વિચારધારાવાળા લોકો છે ક્યાંક ને ક્યાંક એ લોકોનો સહારો મળતો હોવો સ્પષ્ટ મારો આક્ષેપ છે। કારણ કે ભાગલા કરો અને રાજનીતિ કરો એ અંગ્રેજો ગયા પછી સમગ્ર ભારતની અંદર આ લોકોએ જ પ્રસ્થાપિત કર્યું છે। હું સ્પષ્ટ અમે માનીએ છીએ અને અમે સ્પષ્ટ અમારો આક્ષેપ છે। ખડગે સાહેબના જે કૃત્ય કર્યું છે એમની પાછળ એમને જે ગંગાજળ છાંટવાનું અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ। એના માટે લોકો જાગૃત થાય, એના માટે આજે રાજકોટ શહેર કોંગ્રેસે આ કાર્યક્રમ આપ્યો।